શા માટે? આ બધી જ કથાઓ છે. ભસ્મનો લેપન કરે છે મહાદેવ, શા માટે? મેં ગઈકાલની કથામાં કીધું હતું ભસ્મનો મહિમા. સોયમ ભૂતિ વિભૂષણમ, જેમણે વિભૂતિ પોતાના આભૂષણ બનાવ્યું છે. વિભૂતિને ચિતાની ભસ્મથી મહાદેવ આપને એ સૂચવે છે કે એક દિવસ ભસ્મીભૂત થવાનું છે. તમે શરીરને ગમે એટલું શણગારો, તમને ફાવે એટલું તમે ડેકોરેશન કરો તમારા શરીરમાં, પણ અંતે તો એક દિવસ રાખમાં જ મળી જવાનું, પંચતત્વમાં ભળી જવાનું છે. પંચતત્વથી બનેલું પૂતળું પંચતત્વમાં ભળી જવાનું છે. વાડી ઘોડી મકાન બંગલા પુત્ર પૌત્રાદી વહુ વારું આ તે બધું જ અહીં રહેશે. કોઈ એમ કીધું કે ભાઈ ચાલો મારા પતિની પાછળ મારે એ નથી તો હવે મારે જીવીને શું કરવું છે? હા, 12 દિવસ એવું લાગે કે મારું બધું લૂંટાઈ ગયું, આમ છે તેમ છે. 13મા દિવસથી પાછા હતા એને, કારણ કે સંસાર માયા છે, આ બધી મોહ છે. કોઈ કોઈનું, એ કીર્તન બેનો ગાય છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. ગાઓ ને બા તમે. પછી નાહક ના મથે બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી. ખોટા બધા એમ કે છે કે આ મારા છે. કોઈ કે એમ કે પુત્ર તો કે મારો છે, પત્ની તો કે મારી છે, પત્ની એમ કે આ પતિ મારો છે, પિતા એમ કે આ પુત્ર મારો છે, આ ગાડી મારી છે, આ બંગલો મારો છે. તમારું હતું શું? ચાલો આજે વળી પાછું હું તમને રોજ એક પ્રશ્ન પૂછું છું, પાછો છેલ્લા દિવસે જવાબ માગીશ, હે ને? ગઈકાલે એક પૂછો તો એમ આજે વળી પાછો પ્રશ્ન પૂછું. તમે કોણ? ખબર છે? તમે કોણ છો? તમે છો કોણ? લ્યો, કોઈને ખબર હોય તો કયો. તમે કોણ છો? તો તમે એમ કહેશો કે હું શારદાબેન છું, બરાબર? એ તમારું નામ છે. તમે કોણ છો? આત્મા છો. આત્મા છો. આપણે ક્યાં હતા, ક્યાં આવ્યા, અહીંથી પાછા ક્યાં જવાના, ખબર છે કોઈને? કોઈને ખબર છે? હતો તું ક્યાં, આવ્યો છે ક્યાં, અહીંથી પાછો ક્યાં જવાનો છે? આ જાણવું હોય ને, આ 3 પ્રશ્નો છે. કેટલા? ક્યાં હતા, ક્યાં છો અને ક્યાં જવાના. આ જાણવું હોય ને તો તમારી અંદર જ છે. એટલા માટે નાઝીર સાહેબ કહે છે, હૃદયમાં જો તપાસીને, તું તારા હૃદયની અંદર જો તપાસીને, છુપાયેલો ખજાનો છે હૃદયમાં. શું છે? તારી અંદર જ છે. પણ ક્યારેક અંદર તો જો. માણસનો મોટી વાસ્તવિકતા એ છે કે માણસ ક્યારેય એની અંદર નથી જોતો, બસ સામેવાળાની ખૂબી કાઢે. સામેવાળાનો શું છે એ જ ગોતે છે પોતે. એક વાર્તા આવતી પ્રાઇમરીની અંદર, ઊંટ એકલું ફરવા ચાલ્યું, ઊંટના તો 18 વાંકા, એવું કાંઈક આવે. સરસ મજાની વાર્તા છે. એક વખત ઊંટ જંગલની અંદર નીકળે છે, તો જે નીકળે ને હામું એને કહેતું જાય,
શિયાળને કે તારી પૂંછડી વાંકી, જીરાફને કે તારી ડોક વાંકી. આવી રીતના બધા પશુઓની હળી કરતું જાય. ઊંટ કોઈને એમ કે તારું આ વાંકું, તારું આ વાંકું, તારું આ વાંકું. પછી કોઈએ એને કીધું કે ભાઈ એ બધાનું તો એક એક વાંકું છે, તારા તો 18 વાંકા છે. સમજા? એમ માણસની મોટામાં મોટી ખૂબી એ છે કે એ સામેવાળાના દોષ જ જોશે, પોતાની અંદર ક્યારેય ડોકાશું નહીં મારે કે હું કોણ છું. હુંને તપાસી લ્યો. એક ફેર જો હુંને ખબર પડી જાય કે હું કોણ છું, તમારથી ક્યારેય ખોટું કામ નહીં થાય. એટલા માટે કીધું હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. હૃદયમાં જો તપાસી આવો વિશાલભાઈ. છુપાયેલો ખજાનો છે. એ ધરી લે ધ્યાન ઘટમાં તું. ઘટની અંદર ધ્યાન ધરો. સદગુરુ મહારાજનો સહારો લો. ન સમજાય તો ધ્યાન કેમ ધરવું એ શીખવાડશો. પોતાની અંદર પોતાની ભૂલ ગોતો. હતો તું ક્યાં ને આવી ગયો છે ક્યાં, ક્યાં હતો અહીંથી પાછો ક્યાં જવાનો છે. હતો તું ક્યાં આવી ગયો ક્યાં, હવે તું ક્યાં જવાનો છો. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. તારી અંદર જો તું છુપાયેલો ખજાનો. પ્રભુ કોણ છે, તું કોણ છે. પ્રભુ કોણ છે અને તું કોણ છે, આ જ્ઞાનથી વિચારી લો. એટલે કીધું છે હજી છે બાજી તારા હાથમાં. એ જી હજી તારા હાથમાં બાજી છે, હજી સુધરી જા, પાછો વળ. હજી છે બાજી તારા હાથમાં. અરે જીવ જો જરા જાગ. હવે તો જાગી જા. 70 પહોંચો, 80 પહોંચો, 60 પહોંચો. હવે તો જાગ. હજી છે બાજી તારા હાથમાં. અરે જીવ તું જો જરા જાગી. અરે ધરી લે ધ્યાન ઘટ